નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 9 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય, ભાગ 2 જોઈશું આપણે વિદ્યાર્થીની બહેનો. આજે અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થીની બહેનો આપણે ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ વિશે આપણે ચર્ચા કરી હતી. આ વિડીયોના માધ્યમથી પર્સનલ કમ્પ્યુટર માટેની કેટલીક પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરીશું. તો પર્સનલ કમ્પ્યુટર માટેની કેટલીક પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ આપણે જોઈએ. તો વિદ્યાર્થીની બહેનો, આપણે શાળાની અંદર અથવા આપણા ઘરે જે કોમ્પ્યુટર હોય છે એમાં મોટાભાગના કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. ઘણાના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આપેલી હોય છે, ડિફોલ્ટ હોય છે. તો પહેલા નંબરે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક માલિકી હક ધરાવતી પ્રોપ્રાઇટરી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવી જરૂરી બને છે. જ્યારે તેની નવી આવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવે ત્યારે પણ તેનો ઉપયોગ કરતા પહેલાં ફરજિયાતપણે તેને ખરીદવી પડે છે. વિદ્યાર્થીની બહેનો, જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આપણે માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ જેનો ઉપયોગ કરવા માટે આપણે તેને ખરીદવી જરૂરી બને છે. વિન્ડોઝમાં કાર્ય કરવું સરળ છે. તે સાધનોની ડ્રાઈવર ફાઇલ ડિવાઇસ ડ્રાઈવરના સમર્થન બાબતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માઇક્રોસોફ્ટે તેની અગાઉની આવૃત્તિની સરખામણીએ વિન્ડોઝની સ્થિરતા અને સલામતી વધારવાની બાબતે મોટી છલાંગ ભરી છે. છતાં ઉપયોગકર્તાના મનમાં આ વિષય અંગે હજી ઘણી શંકાઓ રહેલી છે. પર્સનલ કમ્પ્યુટર પર બહોળા પ્રમાણમાં વપરાશ હોવાના કારણે તે ક્રેકર્સનું મનપસંદ લક્ષ્ય બની ચૂક્યું છે. ક્રેકર્સ એ દૃષ્ટ હેતુ ધરાવતા અત્યંત કુશળ પ્રોગ્રામરો છે. વિદ્યાર્થીઓને ઘણીવાર આપણે કોમ્પ્યુટર હેંગ થતું હોય છે. આપણે કોમ્પ્યુટરની અંદર કાર્ય કરતા હોય ત્યારે ઘણીવાર વાયરસના કારણે ઘણીવાર આપણે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો ક્રેકર્સ મનપસંદ લક્ષ્ય બની ગયું છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. વળી માઇક્રોસોફ્ટ વિન્ડોઝને ચલાવવા માટે હાર્ડવેરની વધુ સાધન સામગ્રી તથા ઉચ્ચ ક્ષમતા ધરાવતી સંરચના કન્ફિગ્યુરેશનની જરૂર પડે છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ પર લોકો વિવિધ સ્ત્રોત પરથી પ્રાપ્ત કરેલા જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. માટે સોફ્ટવેરના વપરાશમાં સર્જાતા અવરોધ વખતે દરેક ઉપયોગકર્તાનો અનુભવ જુદો હોઈ શકે છે અને આ કારણથી અવરોધના ચોક્કસ સ્ત્રોત સુધી પહોંચવું મુશ્કેલ બને છે. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર વિદ્યાર્થીની બહેનો, આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે નિઃશુલ્ક મળતું નથી, આપણે એને ખરીદી કરવી પડે છે. અને જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર આપણે કાર્ય કરતા હોઈએ ત્યારે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય ત્યારે ક્રેકર્સનો મનપસંદ એ લક્ષ્ય જે વાયરસ એની એટેક કરતો હોય છે. એના પછી આવશે વિદ્યાર્થીની બહેનો એપલ. આપણે નામ જાણીએ છીએ પણ આપણે એનો ઉપયોગ ઘણીવાર કર્યો પણ નથી. તો એપલ ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ. એપલ ઓએસ એક્સ એના વિશે આપણે જોઈએ. એપલ ઓએસ એક્સ પણ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલ કંપનીએ બનાવેલા કમ્પ્યુટરમાં પ્રસ્થાપિત હોય છે અને એપલ સિવાયના મશીન પર તે કાર્ય કરી શકતો નથી. વિદ્યાર્થીની બહેનો ધ્યાન આપજો, એપલ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ને માત્ર એપલ કંપનીએ બનાવેલા કમ્પ્યુટર અને સ્માર્ટફોનની અંદર એનો ઉપયોગ થઈ શકે છે. આપણો પર્સનલ કોમ્પ્યુટર આપણી પાસે હોય તો એની અંદર આપણે એને એપલનો ઉપયોગ કરી શકતા નથી. આપણી પાસે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ એની અંદર આપણે એપલનો ઉપયોગ કરી શકતા નહીં. માત્ર ને માત્ર એપલ કંપનીએ જે કમ્પ્યુટર બનાવેલા, સ્માર્ટફોન બનાવેલા, ટેબ્લેટ બનાવેલા તેની અંદર જ એપલ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. આ ઓપરેટિંગ સિસ્ટમ તેના ઉચ્ચ કક્ષાના હાર્ડવેર અને દાર્શનિક ગુણોને કારણે પ્રખ્યાત છે તથા એપલના ચાહક એવા ઉપયોગકર્તાઓ તેનો ઉપયોગ શ્રેષ્ઠ અનુભવ માને છે. આ સિસ્ટમમાં સમગ્ર હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરના વાતાવરણને એપલ દ્વારા નિયંત્રિત કરી ઉપયોગકર્તાને ઉચ્ચ સુસંગતતા અને વિશ્વસનીયતાનો અનુભવ કરાવવામાં આવે છે. આ પ્રકારની સિસ્ટમને હમણાં સુધી ઘણી સલામત ગણવામાં આવતી હતી, પરંતુ હાલમાં આવેલા એક માલવેર પ્રકારના પ્રોગ્રામે દર્શાવ્યું કે આ સિસ્ટમ પણ હુમલાખોરોથી મુક્ત નથી. વિદ્યાર્થીઓને અત્યાર સુધી જે એપલની ઓપરેટિંગ સિસ્ટમ હતી એ સાવચેતી માટે બેસ્ટ ગણવામાં આવતી હતી, પણ હમણાં અત્યારના સમયમાં એના પર પણ વાયરસ દ્વારા એટેક કરવામાં આવવા માંડે. આથી વિરુદ્ધ ઉપયોગકર્તાઓને એપલ દ્વારા નિયંત્રિત મર્યાદાપૂર્ણ વિશ્વમાં કાર્ય કરવું પડે તથા તેમાં ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટીના વિનિયોગ
ને આપવામાં આવતું સમર્થન ઘણું મર્યાદિત છે. વળી આ ઉત્પાદનો ઘણા મોંઘા હોય છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થીની બહેનો, એપલનો આપણે સ્માર્ટફોન લેવો હોય તો ઘણી કિંમત ચૂકવવી પડતી હોય છે. એપલનું ટેબ્લેટ લેવું હોય તો ઘણી કિંમત ચૂકવવી પડે છે. એપલનું કોમ્પ્યુટર લેવું હોય તો ઘણી કિંમત ચૂકવવી પડે છે. બીજે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે તેના કરતાં એપલનું કિંમત વધારે હોય છે. એના પછી આજે વિદ્યાર્થીની બહેનો લિનક્સ વિશે આપણે ચર્ચા કરી. લિનક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે યુનિક્સ નામથી પહેલાં શરૂઆતમાં ઓળખાતી હતી. તો લિનક્સ તેના પુરોગામી યુનિક્સની જેમ ઉચ્ચ કામગીરી, સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા એટલે પોર્ટેબિલિટી માટે જાણીતું છે. ગમે તેટલા જૂના કે ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ તેમાં ચાલે તે પ્રકારનું લિનક્સ વિતરણ મેળવી શકાય છે. મોટાભાગના પર્સનલ કમ્પ્યુટરની કન્ફિગ્યુરેશન માટે તે સ્થાયી છે. ઉચ્ચ ક્ષમતા ધરાવતા CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જે પરંપરાગત રીતે યુનિક્સની ક્ષમતા બની ચૂક્યા છે, તે અને GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની પ્રભાવી તાકાત તેને અન્ય બે ઓપરેટિંગ સિસ્ટમ જેટલું જ ઉપયોગકર્તા માટે અનુકૂળ બનાવે છે. નેટબુક પ્રકારના કોમ્પ્યુટરોમાં લિનક્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેટબુક કોમ્પ્યુટર એ પ્રાથમિક રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવેલા કદમાં નાના નોટબુક કોમ્પ્યુટરો છે. મૂળભૂત ઓપરેટિંગ સિસ્ટમની જેમ તેને અદ્યતન બનાવવું એટલે કે અપગ્રેડિંગ પણ નિઃશુલ્ક છે અને તે પણ ઉપયોગકર્તાની સિસ્ટમને અદ્યતન કરવાની અનુકૂળતા પર સંપૂર્ણપણે નિર્ભર હોય છે. જ્યારે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય વિદ્યાર્થીની બહેનો, ત્યારે જેનું અપડેટિંગ હોય છે, અપગ્રેડિંગ હોય છે, તે નિઃશુલ્ક થતું હોય છે. એના માટે કોઈ કિંમત ચૂકવવાની થતી નથી. લિનક્સ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટે અનેક પસંદગીઓ પૂરી પાડે. સૌથી વધુ પ્રચલિત ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં KDE, GNOME અને યુનિટીનો સમાવેશ કરી શકાય છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અદ્યતન આવૃત્તિઓ એટલે કે દ્રશ્ય આકર્ષકતાની બાબતે અન્ય બે સિસ્ટમને એક સબળ હરીફાઈ પૂરી પાડે છે. અલબત્ત તે માટે ઉચ્ચ સંરચના જરૂરી છે. નિઃશુલ્ક હોવું એ જ એકમાત્ર લિનક્સનો મુખ્ય લાભ નથી. તદુપરાંત ઓપરેટિંગ સિસ્ટમને ચલાવવામાં પણ તે સંપૂર્ણ સ્વતંત્ર છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે ઉત્તમ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે. કમ્પ્યુટરમાં રહેલા વિન્ડોઝના પાર્ટીશન તથા સંસ્થાના માઇક્રોસોફ્ટ વિન્ડોઝના સર્વરનો ઉપયોગ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં હોય છે તેટલી સરળતાથી થઈ શકે. લિનક્સ સાથે ઉપલબ્ધ ઓફિસ સ્યુટ, OpenOffice.org અથવા લિબ્રે ઓફિસ પર માઇક્રોસોફ્ટ ઓફિસ સાથે સરળ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે. સારાંશ એ છે કે સરેરાશ ઉપયોગકર્તા માટે લિનક્સ તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને આ ઓપરેટિંગ સિસ્ટમના વપરાશમાં સ્થાયી થવાની લિનક્સ તેને મેળવવાની ક્રિયા જેટલું જ અનુકૂળ બની રહે છે. વળી આ બધું તમારું છે પૂરેપૂરું નિઃશુલ્ક અને સંપૂર્ણ કાયદેસર છે. વિદ્યાર્થીની બહેનો આપણે લિનક્સનો ઉપયોગ કરતા હોય, ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણા કોમ્પ્યુટરની અંદર જે ડિવાઇસ ડ્રાઈવર હોય છે તે સ્વતંત્ર રીતે ઉપયોગકર્તાને પૂરું પાડવાનું કામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પૂરું પાડે છે. ઘણી બધી સ્વતંત્રતા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપણે ઉપયોગકર્તાને ડિસ્ટર્બન્સ થયા વિના ઘણી તમારે જે ઉપયોગકર્તાને ડિવાઇસ ડ્રાઈવરની જરૂરિયાત એ લોડ કરી આપવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ જે લિનક્સની છે એ સરળતાથી કરી આપે. ઉબુન્ટુ લિનક્સનો પરિચય. વિદ્યાર્થીની બહેનો આપણે ઉબુન્ટુ લિનક્સનો પરિચય વિશે આપણે ચર્ચા કરીશું. તો એની અંદર શું આવશે? ઉબુન્ટુ લિનક્સ એ UK સ્થિત સંસ્થા કેનોનિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક લિનક્સ વિતરણ છે. ઉબુન્ટુ લિનક્સ એ UK સ્થિત સંસ્થા કેનોનિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. કેનોનિકલ સંસ્થાની સ્થાપના દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગ સાહસિક માર્ક શટલવર્થ દ્વારા કરવામાં આવી હતી. ઉબુન્ટુ લિનક્સ ડેબિયન GNU લિનક્સ વિતરણ પર આધારિત છે. ઉબુન્ટુ એક પ્રાચીન આફ્રિકન શબ્દ છે જેનો અર્થ થાય છે અન્ય પ્રત્યે માનવતા. જે ઉબુન્ટુ લિનક્સ જે રીતે ઉપયોગકર્તા માટે સરળતા, ઉદારતા રાખે છે એ પ્રમાણે ઉબુન્ટુનો અર્થ થાય છે અન્ય પ્રત્યે માનવતા, જે આફ્રિકન શબ્દ પરથી આવ્યો છે.
ઉબુન્ટુ એ પરસ્પરના સમાન ધ્યેયને મહત્વ આપી વ્યક્તિગત રસ અને માન્યતાઓ પર આધારિત એકબીજાને સહાયભૂત થવા માટેની ફિલસૂફી છે. ઓપન સોર્સ સોફ્ટવેર સમુદાયની ફિલસૂફી પણ આ જ હોવાથી વિતરણ માટે ઉબુન્ટુએ નામ પસંદ કરવામાં આવ્યું. ઉબુન્ટુ નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર છે. વિદ્યાર્થીની બહેનો, નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર એટલે શું? ઘણીવાર આપણે શબ્દ સાંભળેલો છે ઓપન સોર્સ અને નિઃશુલ્ક. તો જ્યારે તમે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો, જે તે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો ત્યારે તમને ઓપન સોર્સ જે ડિફોલ્ટ ડિવાઇસ ડ્રાઈવર જેવા એપ્લિકેશનો છે એ નિઃશુલ્ક મળતા હોય એને ઓપન સોર્સ કહેવામાં આવે છે અને અપગ્રેડિંગ પણ નિઃશુલ્ક થતું હોય છે. કેનોનિકલ સંસ્થા ચૂકવણી પાત્ર સહાય સેવા પૂરી પાડી આવકની અપેક્ષા રાખે છે. કેનોનિકલ મુખ્ય પ્રાયોજક હોવા છતાં ઉબુન્ટુને ઉબુન્ટુ ફાઉન્ડેશન તથા ઉત્પાદકો અને ઉપયોગકર્તાઓના વ્યાપક સમુદાય દ્વારા પણ સહાય આપવામાં આવે છે. ઉબુન્ટુ કાર્યપદ્ધતિ સુરક્ષા અને સ્થિરતા પર કેન્દ્રિત છે. કાર્યમાં સરળતા તેમજ ઉપકરણોની અનુકૂળતાને કેન્દ્ર સ્થાને રાખવાથી ઉબુન્ટુએ લિનક્સની શ્રેષ્ઠ વિતરણ પદ્ધતિઓમાં સ્થાન મેળવ્યું છે અને આ જ પદ્ધતિ જાળવી રાખ્યું છે. વિદ્યાર્થીની બહેનો, આ લોગો આપેલો છે ઉબુન્ટુ લિનક્સનો લોગો આપેલો છે. જે રીતે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે રિબૂટ થશે આપણું કોમ્પ્યુટર ત્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ લખાણ લખેલું આવે છે, એ જ પ્રમાણે તમારી કોમ્પ્યુટરની અંદર અથવા સ્માર્ટફોનની અંદર ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ હશે તો આ પ્રમાણે તમારો લોગો તમને જોવા મળશે. ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિઓ. ઉબુન્ટુ એક સુનિશ્ચિત પ્રકાશન અને ક્રમને અનુસરે જે અન્વયે દરેક વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં તેની નવી આવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવે છે. વિદ્યાર્થીની બહેનો, જે ઉબુન્ટુની નવી આવૃત્તિ રજૂ કરવામાં આવે છે એ દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં તેની નવી આવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવે. દરેક આવૃત્તિની ઓળખ માટે તેના વર્ષના 2 અંક પછી પૂર્ણ વિરામ અને જે તે મહિનાના 2 અંકની સંજ્ઞા આપવામાં આવે. જેમ કે વર્ષ 2010 ના એપ્રિલ મહિનામાં પ્રકાશિત થયેલ વિતરણ ઉબુન્ટુ હોય તો 10.04 LTS. આ પ્રમાણે તમારું જે વર્ઝન હોય છે એ આ પ્રમાણે જોવા મળે છે. જે આપણે જોઈએ એપ્રિલ મહિનો હતો 0.4 અને 2010ની સાલ હતી તો શરૂઆતમાં 10.10 યર છે, 0.4 મંથ છે અને LTS. પ્રથમ શબ્દ એ વિશેષણ અને બીજો શબ્દ કોઈ પ્રાણી વિશેષ સાથે સંબંધિત હોય છે. જેમ કે ઉબુન્ટુ 10.4 LTS લ્યુસિડ લિનક્સ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉબુન્ટુ 12.04 LTS વિશેષ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિતરણને ઓળખવા માટે લોકો મોટાભાગે પ્રથમ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. પ્રથમ શબ્દની પસંદગી વર્ણમાલા ક્રમ એટલે કે આલ્ફાબેટિક ઓર્ડર મુજબ કરવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ માત્ર શબ્દનો પ્રથમ અક્ષર જોઈને જાણી શકે કે કયું વિતરણ વધુ અદ્યતન છે. દરેક ડેસ્કટોપ આવૃત્તિને તેની શરૂઆતથી પ્રકાશિત થયાના 18 મહિના સુધી, વિદ્યાર્થીની બહેનો ધ્યાન આપજો, પ્રકાશિત થયાના 18 મહિના સુધી અધિકૃત સમર્થન આપવામાં આવે છે. જ્યારે કોઈ આવૃત્તિ રિલીઝ થાય છે ત્યારે તેથી માંડીને 18 મહિના સુધી તેને સમર્થન આપવામાં આવે છે, એટલે કે 1.5 વર્ષ સુધી તેને સમર્થન આપવામાં આવે છે. દર 2 વર્ષે દીર્ઘકાલીન સહાયક એટલે કે લોંગ ટર્મ સપોર્ટ LTS આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. શરૂઆતમાં ડેસ્કટોપ આવૃત્તિના LTS વિતરણોને 3 વર્ષ સુધી સ્થાયી સમર્થન આપવામાં આવતું હતું, પરંતુ ઉબુન્ટુ 12.04 LTS શરૂ થયેલા વિતરણ માટે 5 વર્ષનું સમર્થન આપવામાં આવે છે. એટલે કે એપ્રિલ 2012ની અંદર જે રિલીઝ થયા, પ્રકાશિત થયા તેને 5 વર્ષનું સમર્થન આપવામાં આવ્યું છે. ઉબુન્ટુ માટે તેની કાર્યક્ષમતા, સાધનો, સમર્થન, વિશાળ ઉપયોગકર્તાઓનો વર્ગ તથા તેનો વિકાસ કરનાર સમુદાય એ અસરકારક પરિબળો છે. ઉબુન્ટુને અનેક ઉત્પાદકો તથા અન્ય કેટલીક વિશાળ સંસ્થાઓ દ્વારા સ્વીકૃતિ મળી છે. એના પછી વિદ્યાર્થીની બહેનો આપણે જોઈશું ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમો. બેઝિક કન્સેપ્ટ ઓફ ઉબુન્ટુ લિનક્સ. ઉબુન્ટુનો કાયમી ઉપયોગ કરવા માટે તેની પ્રસ્થાપન ઇન્સ્ટોલેશન. આપણે જ્યારે ઉબુન્ટુનો આપણે કાયમી માટે ઉપયોગ કરવો ત્યારે ઇન્સ્ટોલેશન જરૂરી બને છે. આપણા કોમ્પ્યુટર હોય કે સ્માર્ટફોન હોય ત્યારે એની અંદર ઇન્સ્ટોલેશન ફરજિયાતપણે આવશ્યક છે. સામાન્યતઃ નવી ઓપરેટિંગ સિસ્ટમની પ્રસ્થાપના માટે જરૂરિયાત છે કે ડિસ્ક ઉપર ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગ માટેનું એક ખાસ વિભાગ એટલે કે પાર્ટીશન પાડવામાં આવે છે. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે ઉપયોગ કરો, વિન્ડોઝ XP હોય છે કે છે,
કોઈ પણ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ હોઈ શકે, ઉબુન્ટુ હોઈ શકે, લિનક્સ હોઈ શકે છે કે એપલ હોઈ શકે. જ્યારે તે તમારા કોમ્પ્યુટરની અંદર અથવા બીજા કોઈ યંત્રની અંદર ઇન્સ્ટોલેશન કરવામાં આવે ત્યારે પાર્ટીશન પાડવામાં આવે છે. પ્રસ્થાપનની પ્રક્રિયામાં પાર્ટીશનને ફોર્મેટ કરી તેમાં નવી ફાઇલ સિસ્ટમ બનાવવામાં આવે છે. જો આપણી પાસે વધારાનું પાર્ટીશન હોય અથવા તો ઉબુન્ટુને માત્ર આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગમાં લેવા ઈચ્છતા હોઈએ તો ઉબુન્ટુની સ્થાપના આ પાર્ટીશનમાં કરી શકીએ છીએ. જોકે ઘણીવાર એમ પણ બને કે ઉપયોગકર્તા પાસે કમ્પ્યુટરમાં પહેલેથી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રસ્થાપિત થયેલું હોય અથવા અન્ય વધારાનું પાર્ટીશન ઉપલબ્ધ ન હોય અથવા તો ઉપયોગકર્તા તેની પ્રસ્થાપિત ઓપરેટિંગ સિસ્ટમને ખલેલ પહોંચાડવા માંગતો ન હોય. જો હાર્ડ ડિસ્કના જુદા જુદા પાર્ટીશન પર જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત થયેલી હોય ત્યારે કમ્પ્યુટર શરૂ કરતી વખતે ઉપયોગકર્તા તેમાંથી કોઈ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરી શકે તે નિશ્ચિત રૂપે શક્ય છે. આ પ્રકારની પ્રસ્થાપના માટે કેટલીક તકનીકી કુશળતાની જરૂરી બને. વિદ્યાર્થીની બહેનો, ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમોમાં એક વસ્તુ કોમન છે. તો જ્યારે આપણે ઉબુન્ટુનો ઉપયોગ કરતા હોય ત્યારે એની સાથે તમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો પણ ઉપયોગ કરી શકો છો. બંને ઓપરેટિંગ સિસ્ટમ એક જ યંત્રની અંદર તમે ઇન્સ્ટોલેશન પ્રસ્થાપિત કરી શકો છો અને જે તમને યોગ્ય લાગે, જે સરળતા રહે તે ઓપરેટિંગ સિસ્ટમનો તમે ઉપયોગ એકસાથે કરી શકો છો. વિન્ડોઝ મશીન પર સરળતાથી ઉબુન્ટુની સ્થાપના કરવા માટે WBI એટલે કે વિન્ડોઝ બેઝડ ઉબુન્ટુ ઇન્સ્ટોલર પૂરું પાડવામાં આવે છે. VB ને ઉબુન્ટુની પ્રસ્થાપના માટે અલગ પાર્ટીશનની જરૂર રહેતી નથી. લિનક્સ માટે હાર્ડ ડિસ્કના વિન્ડોઝના પાર્ટીશનનું નિશ્ચિત સ્થાન અનામત રાખી ઉબુન્ટુને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આમ વિન્ડોઝ ઇન્સ્ટોલેશનમાં ન્યૂનતમ ફેરફારો કરી ઉબુન્ટુનું પ્રસ્થાપન કે વિસ્થાપન કરી શકાય. વિન્ડોઝના જે ઉપયોગકર્તાઓ હજુ સુધી ઉબુન્ટુ સ્વીકાર્યું ન હોય, એટલે કે આપણે વિન્ડોઝનો ઉપયોગ કરતા હોય પણ ઉબુન્ટુ સ્વીકાર્યું ન હોય તો તેમને માટે આ બાબત ઘણી જ ઉપયોગી અને અનુકૂળ બની રહે છે. જો કમ્પ્યુટરમાં USB દ્વારા બુટિંગ કરી શકવાની સુવિધા હોય તો ઉબુન્ટુને USB ફ્લેશ ડિસ્ક, પેન ડ્રાઈવ અથવા બાહ્ય એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં પણ પ્રસ્થાપિત કરી શકાય. વિદ્યાર્થીની બહેનો, આપણે કોમ્પ્યુટરની અંદર ઉબુન્ટુનો ઉપયોગ કરવા માંગો અને તમે વાપરો છો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, તો તમારે પેન ડ્રાઈવની અંદરથી તમે ઓપન કરી શકો છો. આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવાની જરૂર માત્ર ને માત્ર તમારા કોમ્પ્યુટરની અંદર તમે પેન ડ્રાઈવથી તમે એનો ઉપયોગ કરી શકો. અત્યારના તમામ કમ્પ્યુટર આ સુવિધા યુક્ત હોય છે. સમર્પિત IT ટીમ ધરાવતી વિરાટ સંસ્થાઓમાં સ્થાનિક મશીન પર પ્રસ્થાપિત કર્યા વગર પણ નેટવર્ક દ્વારા ઉબુન્ટુ કમ્પ્યુટર ચાલુ કરી શકાય છે. તો ઘણી IT ટીમ ધરાવતી વિરાટ સંસ્થાઓમાં ઘણી સંસ્થાઓ હોય છે વિદ્યાર્થીની બહેનો, તેમાં પ્રસ્થાપિત એટલે ઇન્સ્ટોલ કર્યા વિના પણ નેટવર્ક દ્વારા ઉબુન્ટુ કમ્પ્યુટર ચાલુ કરવું શક્ય છે. તો વિદ્યાર્થીની બહેનો, અહીંયા આકૃતિ આપેલી છે ઉબુન્ટુની સ્પ્લેશ સ્ક્રીન. જ્યારે તમે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ તમારા કોમ્પ્યુટરની અંદર અથવા સ્માર્ટફોનની અંદર તમે ચાલુ કરો, સ્ટાર્ટ કરો છો ત્યારે ઉબુન્ટુની સ્પ્લેશ સ્ક્રીન તમને આ પ્રમાણે જોવા મળશે. જો એકથી વધુ ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત થયેલી હોય તો મશીન ચાલુ કરતા જ બૂટ મેનેજર નામનો પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી દર્શાવે છે. એકવાર ઉબુન્ટુની પસંદગી કર્યા પછી ઉબુન્ટુ તેનું પોતાનું બૂટલોડર શરૂ કરે છે. એક જ કમ્પ્યુટર પર લિનક્સની એકથી વધુ આવૃત્તિ અથવા લિનક્સ ન હોય તેવી અન્ય ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ સ્થાપિત થયેલી હોય તે શક્ય છે. જે આપણે ચર્ચા કરી વિદ્યાર્થીની બહેનો, એક જ કોમ્પ્યુટરની અંદર એકથી વધુ ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ તમે ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરી શકો. આ સ્થિતિમાં ઉબુન્ટુ ગોઠવણીને આધારે ઓપરેટિંગ સિસ્ટમ અથવા લિનક્સ કર્નલની આવૃત્તિઓની યાદી દર્શાવે છે, જેમાંથી આપણે બુટિંગ માટે જરૂરી પસંદગી કરી શકીએ છીએ. આમ કર્યા બાદ આકૃતિ 6.3માં દર્શાવ્યા મુજબ સ્પ્લેશ સ્ક્રીન, જે આપણે આકૃતિ જોઈએ આપણે એ પ્રમાણે તમને જોવા મળશે, જેના દ્વારા લિનક્સ કેટલીક આરંભિક કાર્યવાહીઓ પૂરી પાડે છે. જ્યારે વિદ્યાર્થીની બહેનો તમારું કોમ્પ્યુટર ઓન થશે ત્યારે શરૂઆતમાં ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ હશે. તમે ઉબુન્ટુનો ઉપયોગ કરવા માંગો, શરૂઆતમાં જ્યારે તમારું કોમ્પ્યુટર બૂટ થશે, લોડ થશે ત્યારે આ પ્રકારની સ્પ્લેશ સ્ક્રીન તમને જોવા મળશે. એના પછી બીજા સ્ટેપની અંદર આવશે પાસવર્ડ, યુઝરનેમ આવશે. તો તમારું જે ડેમો બનાવેલું હોય યુઝર, એ ડેમો હશે અથવા અધર તમે બીજું તમારું પર્સનલ કોઈ
યુઝર નેમ બનાવ્યું હોય અને પાસવર્ડ આપેલો હોય તો એમાં તમારે અધરમાં જવાનું હોય છે. ઉબુન્ટુની લોગિન સ્ક્રીન તરીકે ઓળખાશે. એકવાર ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ જાય અને તેનો ઉપયોગ માટે તૈયાર હોય ત્યારે ઉપયોગકર્તા સમક્ષ આકૃતિ 6.4માં દર્શાવ્યા પ્રમાણે લોગિન સ્ક્રીન રજૂ કરવામાં આવે છે. લિનક્સ એકથી વધુ ઉપયોગકર્તાઓને સમર્થન આપે છે તથા એક ઉપયોગકર્તા અન્ય ઉપયોગકર્તાને અવરોધરૂપ ન બને તે માટે સુરક્ષાની ખાતરી આપવા માટે આ પ્રમાણભૂતતા તમે કોણ છો તેની ચકાસણી જરૂરી બને છે. તો વિદ્યાર્થી બેનો કોમન વાત છે. એક જ કોમ્પ્યુટર ઉપર એકથી વધુ ઉપયોગકર્તા બેસતા હોય તો સુરક્ષા માટે આ લોગિન વસ્તુ જરૂરી હોય છે. તો દરેક વ્યક્તિ પોતાના પર્સનલ યુઝર નેમ અને પાસવર્ડ આપતા હોય તો એકબીજાનો ડેટા ડિસ્ટર્બ થયા વિના કામ કરી શકવાનું. લિનક્સ અનેક ભાષાઓ અને ડેસ્કટોપ એટલે કે શેલને સમર્થન આપતું હોવાથી તેમાંથી ઇચ્છિત ભાષા અને ડેસ્કટોપ પસંદ કરી શકાય. શારીરિક રીતે અપંગ વ્યક્તિઓ જેમ કે જોઈ શકતા ન હોય અથવા ટાઈપ કરવામાં કે માઉસનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય તો તેમના માટે સહાયક તકનીકો એટલે કે એસિસ્ટિવ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. જેઓ મર્યાદિત દ્રશ્ય ક્ષમતા એટલે કે ઓછું જોઈ શકતા હોય તેમના માટે હાઈ કોન્ટ્રાસ્ટ સ્ક્રીન અને જેઓ સંપૂર્ણ અંધ છે તેમના માટે સ્ક્રીન રીડરની સુવિધા પ્રાપ્ત છે. આ એક એવું સોફ્ટવેર સ્ક્રીન રીડર એક એવું સોફ્ટવેર છે જે સ્ક્રીન પરનું લખાણ વાંચી સંભળાવે છે. જ્યારે આપણે સફળતાપૂર્વક લોગિન કરીએ છીએ ત્યારે આકૃતિ 6.10 ડેસ્કટોપ સ્ક્રીન દ્વારા સજ્જ કરવામાં આવે છે. આ આકૃતિ આપેલી છે 6.5 ઉબુન્ટુ 10.04 આવૃત્તિ છે. તો 10.04 શું છે વિદ્યાર્થીની બહેનો? 2010ની અંદર રિલીઝ થઈ હતું તો 10 આવશે અને એપ્રિલ મહિનાની અંદર રિલીઝ થઈ હતું તો 04 આવશે. અહીં એ નોંધ લેવી જરૂરી છે કે આકૃતિઓમાં દર્શાવવામાં આવેલા સ્ક્રીન ઉબુન્ટુ 10.04 LT આવૃત્તિ અન્ય આવૃત્તિના સ્ક્રીન થોડા અલગ દેખાઈ શકે છે. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે તેને યોગ્ય રીતે ખોલવાની કે બંધ કરવાની આવડત પ્રાથમિક જરૂરિયાત બની રહે છે. કમ્પ્યુટર બંધ કરવા માટેની યોગ્ય પદ્ધતિને અનુસરવું જોઈએ કારણ કે જો આપણે કમ્પ્યુટરની માત્ર સ્વિચ બંધ કરી દઈએ અથવા તો અચાનક વિદ્યુત પ્રવાહ બંધ થઈ જવાના કિસ્સામાં કમ્પ્યુટર બંધ થઈ જાય ત્યારે તેની ફાઇલ સિસ્ટમને નુકસાન થાય. વિદ્યાર્થીની બહેનો આપણે ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ ક્લાસની અંદર કે આપણે જે કોમ્પ્યુટર ઓફ કરીએ છીએ તો આપણો સ્ટેપ બાય સ્ટેપ ઓફ કરવાનું હોય છે, શટડાઉન કરવાનું હોય છે. એના પછી જ તમારે વિદ્યુત પ્રવાહની જે સ્વિચ આવે છે બંધ કરવાની હોય છે. જો તમે ડાયરેક્ટલી વિદ્યુત પ્રવાહની સ્વિચ ઓફ કરો છો તો તમારી જે ફાઇલ સિસ્ટમ છે ઓપરેટિંગ સિસ્ટમ ફાઇલ સિસ્ટમ એને નુકસાન થાય. આપણી સંગ્રહિત માહિતીને પણ હાનિ પહોંચે છે. મુખ્ય મેમરી કરતાં હાર્ડ ડિસ્ક ઘણી ધીમી ગતિએ કાર્ય કરતી હોવાથી ઉપયોગકર્તા દ્વારા અથવા પ્રોગ્રામ દ્વારા ડિસ્ક ઉપર માહિતી ઉમેરવામાં આવતી હોય છે ત્યારે વાસ્તવમાં તે માહિતી મુખ્ય મેમરીમાં સંગ્રહવામાં આવે છે. પછીથી કોઈક સમયે અનુકૂળતા મુજબ માહિતી ડિસ્ક ઉપર ઉમેરવામાં આવે. આ પ્રક્રિયાને કેશિંગ અથવા બફરિંગ કહે છે. કમ્પ્યુટર દ્વારા વધુ સારી કાર્યવાહી માટે આ જરૂરી છે. તો વિદ્યાર્થીની બહેનો ઉબુન્ટુમાં વિગતનો ઉપયોગ જોઈશું. હવે આપણે કમ્પ્યુટરમાં ઘણા સ્ટોરેજ સાધનો ઉપલબ્ધ હોઈ શકે છે. વળી રિમૂવેબલ બદલી શકાય તેવા સાધનો પણ ગમે તે સમયે જોડી કે દૂર કરી શકાય. દરેક સાધનને પોતાની ફાઇલ સિસ્ટમ હોય છે. હાર્ડ ડિસ્ક જેવા એકથી વધુ પાર્ટીશન ધરાવતા સાધન ઉપર દરેક પાર્ટીશન માટે સ્વતંત્ર ફાઇલ સિસ્ટમ હોય છે. આ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ દરેક ફાઇલ સિસ્ટમને C/D/E/F વગેરે જેવા અક્ષરો ડ્રાઇવ લેટર દ્વારા સુનિશ્ચિત કરે છે. જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થીઓ જાણી જાય પાર્ટીશન હોય છે. આપણે C ડ્રાઈવ હોય છે, D ડ્રાઈવ હોય છે, E ડ્રાઈવ હોય છે અને F ડ્રાઈવ હોય છે. તો એની અંદર આપણે ફાઇલનો સંગ્રહ કરતા હોઈએ છીએ, આપણા ડેટાનો સંગ્રહ કરતા હોઈએ છીએ. જો કે લિનક્સ અને યુનિક્સ જે ફાઇલ સિસ્ટમ પાસે વૃક્ષ સ્વરૂપે રૂટ ડિરેક્ટરીથી શરૂ થતી. અગાઉના વિડીયોની અંદર આપણે વિદ્યાર્થીઓને જોયું હતું રૂટ આધારિત ડિરેક્ટરી આપણે જોઈ હતી. રૂટને સ્લેશ દ્વારા દર્શાવવામાં આવે છે. ઉબુન્ટુ જે પાર્ટીશન દ્વારા બૂટ કરવામાં આવે તેને રૂટ ફાઇલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઇલ સિસ્ટમની રૂટ ડિરેક્ટરી સ્લેશ ફાઇલ સિસ્ટમના આખા વૃક્ષ માળખાનું મૂળ બને છે. શરૂઆતમાં માત્ર આ જ ફાઇલ સિસ્ટમ ઉપલબ્ધ હોય છે. અન્ય કોઈપણ ફાઇલ સિસ્ટમ કોઈપણ હયાત ડિરેક્ટરી દ્વારા સ્થાપિત એટલે કે માઉન્ટ કરી ઉપયોગમાં લઈ શકાય છે. અહીંયા વિદ્યાર્થીની બહેનો ધ્યાન આપો. અહીંયા જે લિનક્સ ઉબુન્ટુ લિનક્સની
ફાઇલ સિસ્ટમ આપેલી છે, જે આપણે ચર્ચા કરી સ્લેશથી એનો સંગ્રહ કરવામાં આવે. રૂટ આધારિત એની શરૂઆત ફાઇલ સિસ્ટમની શરૂઆત સ્લેશથી થાય છે. એના પછી એના અલગ જે ફોલ્ડર અથવા ડિરેક્ટરીની અંદર આપણે જે ફોલ્ડર બનાવીએ એ આ પ્રમાણે D1, D2, D3, F1, F2, F3 એ પ્રમાણે અલગ ફાઇલ સિસ્ટમો આપેલી. અહીંયા આકૃતિ 6.6 આપેલી છે. રૂટ ફાઇલ સિસ્ટમ આપેલી છે. તો સ્લેશથી એની શરૂઆત D1, તો D1ની અંદર આવશે F1, D3, F2, D6 એ પ્રમાણે અહીંયા આકૃતિ 6.7 આપે અન્ય સાધન પરની ફાઇલ સામગ્રી, તો DX1, FX1, તો એની અલગ રૂટ આધારિત આવશે. પણ યાદ રાખજો વિદ્યાર્થીની બહેનો, જ્યારે ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ કરતા હતા એનો શરૂઆત સ્લેશથી થાય છે. આમ સતત સામાન્ય રીતે ફાઇલ સિસ્ટમને ખાલી ડિરેક્ટરી દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. પૂર્વ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ઉબુન્ટુ સિસ્ટમના સ્થાયી એટલે કે ફિક્સ સ્થાનોની આપોઆપ શોધ કરી તેમને ફાઇલ બ્રાઉઝરમાં આવેલા ડાબી બાજુના ભાગમાં તેમજ પ્લેસીસ મેનુની અંદર દર્શાવવામાં આવે છે. પ્રથમવાર તેનો ઉપયોગ કરતી વખતે તેને માઉન્ટ કરવામાં આવે છે. રૂટ ફાઇલ સિસ્ટમ સિવાયની તમામ સ્થાપિત થયેલી ફાઇલ સિસ્ટમની બાજુમાં ફાઇલ બ્રાઉઝર એક ત્રિકોણાકાર આઇકન છે, જે 6.10ની અંદર આપણે જોઈએ. વિદ્યાર્થી મને ફાઇલ સિસ્ટમની અંદર આપણે જે આઇકોન આપેલા હોય છે, જે ફાઇલો આપેલી છે, જે ફોલ્ડર આપેલી છે, આ પ્રમાણે તમે જોઈ શકો છો. આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર કાર્ય કરી માય કોમ્પ્યુટર ઓપન કરીશું, એની અંદર અલગ આપેલી હોય છે, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ. તો ઉબુન્ટુ લિનક્સની અંદર આ પ્રમાણે એની ડિરેક્ટરી આપેલી હોય છે. તો આપણે કયા ફોલ્ડરની અંદર આપણો ડેટા છે, કઈ ફાઇલ છે એ પ્રમાણે જોવા માટે એ તમે જોઈ શકો છો. અહીંયા નામ આપેલું છે ફોલ્ડરનું, અહીંયા ડેસ્કટોપ આપેલું છે, ફાઇલ સિસ્ટમ આપેલી છે. તો એ જે નામ આપેલું છે ફાઇલનું, જિગ્નેશ નામ આપેલું છે, એની અંદર જે નામ ફોલ્ડર પડે તમે જોઈ શકો છો. ડેસ્કટોપ છે, ડોક્યુમેન્ટ છે, ડાઉનલોડ છે, મ્યુઝિક, પિક્ચર, પબ્લિક, ટેમ્પલેટ. તો આપણે જે ડેટા જોઈતો હોય એ પ્રમાણે એની અંદરથી આપણે સર્ચ કરવાનો રહેશે. જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આપણે કોઈ ડેટા એની અંદર કંઈ લખવાની જરૂર નથી કે મારા આ ફાઇલનું નામ જોઈએ છે. તો આપણે અહીંયા ડેસ્કટોપ ઉપર તમારું કોઈ ફાઇલ પડી હોય તો આના પર ક્લિક કરવાનું હોય છે. જે આઇકોન તમને જોવા મળે છે, ચિત્ર જોવા મળે છે, એ ચિત્ર પર ક્લિક કરવાનું હોય છે. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે. એક્સ વિન્ડોઝ સિસ્ટમ. લિનક્સ અન્ય યુનિક્સ જે સિસ્ટમની જેમ ગ્રાફિક માટે એક્સ વિન્ડોઝનો ઉપયોગ કરે. આ સિસ્ટમ કોઈપણ સાધનોથી સ્વતંત્ર રીતે મૂળભૂત ગ્રાફિક્સ સક્ષમતા પ્રદાન કરે છે. તેના બે ઘટકો છે. એક્સ સર્વર ગ્રાફિક્સ ડિસ્પ્લે સુવિધા આપે છે તથા કીબોર્ડ, માઉસ, ટચ સ્ક્રીન અને અન્ય ઇનપુટ સાધનો દ્વારા ઇનપુટની સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. એક્સ સર્વર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓનો ગ્રાફિક માટે ઉપયોગ કરનાર પ્રોગ્રામને એક્સ ક્લાયન્ટ કહેવામાં આવે છે. ક્લાયન્ટ અને સર્વર બંને એક જ સિસ્ટમ પર હોય તો પણ એકબીજા સાથે માહિતીની આપ-લે કરવા માટે નેટવર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. પરિણામ સ્વરૂપે એક્સ વિન્ડોઝ વાતાવરણ ઘણું જ લવચીક એટલે કે ફ્લેક્સિબલ છે. કોઈ પણ કમ્પ્યુટરમાં ચાલી રહેલો કોઈ ક્લાયન્ટ પ્રોગ્રામ અન્ય કમ્પ્યુટરમાં ચાલેલા કોઈ પણ સર્વર પ્રોગ્રામ સાથે જોડાઈ શકે છે. તો એક્સ વિન્ડોઝની સિસ્ટમની અંદર એકબીજા સાથે જોડાણ વિદ્યાર્થીની બહેનો કરી શકી છે. આથી સિસ્ટમને દૂર રહી એટલે રિમોટલી ચલાવવું, કમ્પ્યુટર પર ગ્રાફિક સેશન ચલાવવું, કમ્પ્યુટર નિયંત્રિત કરવાનું ઘણું કાર્ય ઘણું સરળ બને. એક્સ વિન્ડોઝ સિસ્ટમ માત્ર પ્રાથમિક ગ્રાફિક ક્ષમતાઓ પૂરી પાડે છે. એક્સ વિન્ડોઝ સિસ્ટમની આ પ્રાથમિક સુવિધાઓનો ઉપયોગ દ્વારા વિન્ડો, બટન, મેનુ, લિસ્ટ, ટેક્સ્ટ, ઇનપુટ બોક્સ, પેનલ વગેરે જેવા યુઝર ઇન્ટરફેસ ઘટકો પૂરા પાડવામાં આવે છે. અને વિન્ડો મેનેજરના ઉપરી ભાગમાં બનાવવામાં આવેલ ડેસ્કટોપ મેનેજર એટલે કે માત્ર ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમના ગ્રાફિકલ શેલ તરીકે કામગીરી બજાવે. લિનક્સ આપણે કાર્ય કરવા માટે એકથી વધુ આભાસી એટલે કે વર્ચ્યુઅલ સ્ક્રીન પૂરા પાડે છે, જે સામાન્ય રીતે મોટાભાગની તમામ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીની બહેનો, લિનક્સ આપણને જે એકથી વધુ સ્ક્રીન પૂરા પાડે છે, અલગ આવૃત્તિના અલગ સ્ક્રીન હોય છે, તે બીજા મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમના ઉપલબ્ધ હોતા નથી. હકીકતમાં ઉપયોગ માટે એકસાથે જુદી 12 આભાસી સ્ક્રીનો ઉપલબ્ધ હોય છે. કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F1, કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F2, કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F3 વગેરે શોર્ટકટ કી દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. પ્રથમ સર્ચ સ્ક્રીન ટેક્સ્ટ મોડ સ્ક્રીન છે, જ્યારે પછીના સર્ચ સ્ક્રીન ગ્રાફિક મોડ સ્ક્રીન
છે. પૂર્વ નિર્ધારિત રીતે લોગ ઇન પ્રક્રિયા પ્રથમ સર્ચ ટેક્સ્ટ મોડ સ્ક્રીન ઉપર શરૂ કરવામાં આવે છે, જેથી યુઝરનેમ અને પાસવર્ડ આપી કાર્ય શરૂ કરી શકાય. 7મા સ્ક્રીનથી પૂર્વ નિર્ધારિત ગ્રાફિક સ્ક્રીન શરૂ થાય છે. અન્ય કોઈ પણ ગ્રાફિક સ્ક્રીન પર પૂર્વ નિર્ધારિત સત્ર ચાલુ ન થતું હોવાથી આપણે તેમાંથી કોઈ પણ સ્ક્રીન ગ્રાફિક સત્ર શરૂ કરવા સ્વતંત્ર છીએ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વિન્ડોના ઘટકો. તો વિદ્યાર્થીની બહેનો, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કોને કહેવાય, આપણે એની વિશે ચર્ચા વિસ્તૃત કરેલી છે. તો જોઈએ એમાં મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે મર્યાદિત રીતે એક સમયે એક જ સમગ્ર સ્ક્રીનનો ઉપયોગ કરી શકીએ. માટે જો એકસાથે અનેક વિન્ડો ખોલી તેમાં કાર્ય કરવાનું હોય તો ફરજિયાતપણે એકથી વધુ વિન્ડોમાં સતત ફરતા રહેવું પડે છે, અથવા તો એક જ સમયે ઘણી વિન્ડો સ્ક્રીન ઉપર જોઈ શકાય. તે માટે વિન્ડોના કદ નાના રાખવા પડે છે. બીજી તરફ જો ઘણી મોટી સંખ્યામાં વિન્ડો ખોલવાની જરૂર હોય તો આ તમામ વિન્ડોની ગોઠવણ અને તેમાં વારાફરતી કરવું પડતું કાર્ય કંટાળાજનક બની જાય છે. લિનક્સમાં આ મુશ્કેલી નથી. એકથી વધુ ગ્રાફિક સ્ક્રીન હોવા ઉપરાંત દરેક ગ્રાફિક સ્ક્રીન પાસે અનેક કાર્યક્ષેત્ર કે વર્કસ્પેસ હોઈ શકે છે. દરેક વર્કસ્પેસ એક તાર્કિક મોનિટર છે જેમાં આપણે વિન્ડો ખોલી શકીએ છીએ. આમ એક જ સમયે આપણી પાસે જુદી જુદી વર્કસ્પેસમાં અનેક પૂર્ણ કદની વિન્ડો ખોલેલી હોઈ શકે. જો એક સાથે ઘણી વિન્ડો ખોલવામાં આવી હોય તો આપણે તેના પ્રકાર અથવા ઉપયોગના આધારે જુદા જુદા વર્કસ્પેસ પર જૂથમાં વહેંચી શકીએ છીએ, જેથી એક જ વર્કસ્પેસમાં તમામ વિન્ડો અસ્તવ્યસ્ત ન રહે. ઉબુન્ટુ વિન્ડોના જુદા જુદા ભાગ આકૃતિ 6.11માં આવેલા છે. તો અહીંયા આકૃતિ આપેલી છે વિદ્યાર્થીની બહેનો, આકૃતિ 6.11 ઉબુન્ટુ વિન્ડોના ઘટકો આપેલા છે. અહીંયા મેનુ બાર આપેલું છે. આપણે જાણીએ મેનુ બારની અંદર ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ આપેલા. ક્લોઝ બટન આપેલું છે અહીંયા. તો આપણે પ્રોગ્રામ બંધ કરવા માટે ક્લોઝ બટનનો ઉપયોગ, મિનિમાઇઝ બટન આપણે મેક્સિમાઇઝ બટન, ટાઇટલ બાર આપેલું છે, વર્ટિકલ સ્ક્રોલ બાર એટલે કે ઉપર નીચે જવા માટે, અને હોરિઝોન્ટલ લેફ્ટ ટુ રાઇટ જવા માટે આપેલું. ફૂટ બાર પણ અહીંયા આપેલું છે. તો વિદ્યાર્થીની બહેનો, નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ 3ની અંદર આપણે આ ચેપ્ટરનો આગળના ટોપિક ચર્ચા કરીશું. જય હિન્દ, થેન્ક યુ.